શું રાત્રે નિધિવનમાં શ્રી કૃષ્ણ આવે છે? મધરાતે 12 વાગ્યા પછી નિધિવનમાં શું થાય છે આજ સુધી કોઈએ નથી જોયું. કલ્પના કરો, મધરાતના બરાબર 12 વાગ્યા છે. વૃંદાવનનું એક એવું સ્થાન જ્યાં સૂર્યાસ્ત પછી પક્ષીઓ પણ રહેતા નથી. વાંદરાઓ પણ ત્યાંથી ચાલ્યા જાય છે. દરવાજા બંધ થઈ જાય છે અને ત્યાર પછી એવું શું થાય છે કે કોઈ માણસ પોતાની આંખે જોઈને પાછો સામાન્ય જીવન જીવી શકતો નથી? શું આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણી નિધિવનમાં રાસલીલા કરે છે કે પછી આ માત્ર એક દંતકથા છે? આજે આપણે જાણીશું નિધિવનનું એક એવું રહસ્ય જે સદીઓથી લાખો ભક્તો માટે આસ્થા અને રહસ્યનું કેન્દ્ર રહ્યું છે. ભારતની પવિત્ર ભૂમિ વૃંદાવન, જ્યાં દરેક ગલીમાં રાધે રાધેનો નાદ સંભળાય છે. અહીંનું દરેક મંદિર પોતાની અલગ ઓળખ ધરાવે છે, પરંતુ એક સ્થાન એવું છે જેનું નામ સાંભળતા જ લોકોના મનમાં શ્રદ્ધા સાથે રહસ્ય પણ જન્મે છે. આ સ્થાન છે નિધિવન. દિવસ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. તેઓ વૃક્ષો, કુંજ અને પવિત્ર વાતાવરણનો અનુભવ કરે છે. પરંતુ જેમ જેમ સાંજ પડે છે, વાતાવરણ સંપૂર્ણ બદલાઈ જાય છે. સૂર્યાસ્ત પછી મંદિરના પૂજારીઓ વિશેષ સેવા અને આરતી પૂર્ણ કરે છે. ત્યારબાદ સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવે છે. માન્યતા છે કે ત્યાર પછી અહીં કોઈ માનવી રોકાતો નથી. સ્થાનિક ભક્તો કહે છે કે રાત્રે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણી દિવ્ય રાસલીલા કરે છે. આ સામાન્ય સદીઓથી ચાલી આવે છે અને લાખો ભક્તો તેને શ્રદ્ધાથી સ્વીકારે છે. નિધિવનની અંદર એક વિશેષ કક્ષમાં દરરોજ રાત્રે પાન, મીઠાઈ, પાણી, દાંતણ અને શૃંગારની વસ્તુઓ રાખવામાં આવે છે. સવારે દરવાજો ખોલવામાં આવે ત્યારે કેટલીક વસ્તુઓ વપરાયેલી જેવી દેખાય છે. ભક્તો તેને ભગવાનની દિવ્ય હાજરીનું પ્રતીક માને છે. આ સ્થળનું બીજું રહસ્ય છે અહીંના વૃક્ષો. તેમની ડાળીઓ સામાન્ય વૃક્ષોની જેમ સીધી નથી. તેઓ એકબીજા તરફ વળેલી દેખાય છે. લોકમાન્યતા મુજબ રાત્રે આ વૃક્ષો ગોપીઓનું સ્વરૂપ ધારણ કરે છે અને પ્રભુ સાથે રાસમાં જોડાય છે. જો કે આ માન્યતાની વૈજ્ઞાનિક પુષ્ટિ ઉપલબ્ધ નથી. વર્ષોથી એવી અનેક લોકકથાઓ કહેવાય છે કે કેટલાક લોકોએ રાત્રે અહીં છુપાઈને રહસ્ય જોવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓ ડરી ગયા અથવા તેઓએ કંઈ કહ્યું નહીં. આ કથાઓ લોક પ્રચલિત છે, પરંતુ તેમના માટે વિશ્વસનીય ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. નિધિવનના પૂજારીઓ પણ આ સ્થાન પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખે છે. તેઓ સૂર્યાસ્ત પછી કોઈને અંદર રહેવા દેતા નથી. ભક્તો માટે આ માત્ર એક સ્થળ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની અખંડ ભક્તિનું પ્રતીક છે. કેટલાક લોકો આને ચમત્કાર માને છે, કેટલાક તેને આધ્યાત્મિક અનુભવ કહે છે અને કેટલાક તેને લોક પરંપરાનો ભાગ ગણે છે. પરંતુ એક વાત ચોક્કસ છે, નિધિવન આજે પણ લાખો લોકો માટે રહસ્ય અને ભક્તિનું કેન્દ્ર છે. જ્યારે તમે નિધિવનની વાત સાંભળો ત્યારે પ્રશ્ન થાય છે, શું દરેક રહસ્યને માત્ર વિજ્ઞાનથી જ સમજાવી શકાય કે કેટલીક બાબતો એવી પણ હોય છે જેને લોકો પોતાની શ્રદ્ધા અને અનુભૂતિથી જ સમજે છે? કદાચ આ જ કારણ છે કે નિધિવનનું રહસ્ય આજે પણ જીવંત છે. અહીં આવતો દરેક ભક્ત એક પ્રશ્ન લઈને આવે છે અને કદાચ જવાબ પોતાના હૃદયમાં લઈને પાછો જાય છે. આવા રહસ્યમાં વિશ્વાસ કરવો કે નહીં તે દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે, પરંતુ નિધિવન કરોડો ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. કદાચ દરેક રહસ્યનો જવાબ શોધવો જરૂરી નથી. કેટલાક રહસ્યો માત્ર અનુભવ કરી શકાય છે. આ કથા નિધિવન સાથે જોડાયેલી લોકમાન્યતાઓ અને ધાર્મિક પરંપરાઓ પર આધારિત છે. તેમાં વર્ણવેલા ચમત્કારિક દવાઓને ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક રીતે સાબિત કરવામાં આવ્યા નથી. જો તમને આવા ધાર્મિક, ઐતિહાસિક અને રહસ્યમય વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.